નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન, મહાનુભાવ. અપવિત્ર વિચારોના સંબંધમાં જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં સૌથી મહત્વપૂર્ણ વિષય છે કે મન જ્યારે સંયમિત ન હોય અથવા કોઈ અપવિત્ર વિચાર મનને જ્યારે વશ કરે ત્યારે નિશ્ચિત રૂપે એ વ્યક્તિનું પતન થાય છે. એટલા માટે મનના સ્વરૂપને, મનના કાર્યને અને મનની ગતિવિધિઓને સમજવી બહુ જરૂરી છે. શ્રીલ રૂપ ગોસ્વામી કહે છે કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો ઉપર શાસન કરશે એ સંપૂર્ણ જગત ઉપર શાસન કરી શકે છે. સર્વામ અપિમામ પૃથ્વીમ સશિષ્યાત. તો ઇન્દ્રિયોનો સંયમ એ ભક્તિમાં બહુ જરૂરી છે. કારણ કે કોઈ વ્યક્તિ એવો વિચાર કરતા હોય કે સંયમ નહીં રાખે અને ચાલે છે તો એનાથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલા માટે શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોના સંયમ માટે તપસ્યા જરૂરી છે. શીલ પ્રભુપાદ કહે છે તપસ્યા, અને તપસ્યાની અંદર પણ છે એક અદ્ભુત તપ છે, એ છે બ્રહ્મચર્ય પાલન. આ બધી તપસ્યાઓમાં સૌથી ખતરનાક છે, અઘરું પણ છે. એનું કારણ એ છે કે એના વિષયમાં આપણી પાસે બહુ ઠીક માહિતી નથી. શબ્દ તો સાંભળ્યો છે, પણ જ્યારે મન સંયમિત નથી ને ત્યારે આની સમસ્યા થોડી ઓર વધી જાય છે. અને આપણે હર સમય એવું ફીલ કરીએ છીએ કે પરાજિત થયા છીએ. એટલા માટે શાસ્ત્ર કહે છે બ્રહ્મચર્યેણ દેવા મૃત્યુમ ઉપાગ્નત. અર્થાત કે બ્રહ્મચર્યથી શું પ્રાપ્ત નહીં થઈ શકે, કે છે મૃત્યુમ ઉપાગ્નત. આનાથી મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યની તપસ્યાનું પ્રથમ ફળ શું છે? મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત થશે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ થવા માગો છો તો એ સફળતા આના દ્વારા પ્રાપ્ત થાય છે. કોઈ વ્યક્તિ સ્વસ્થ રહેવા માગે છે. આજકાલ બધાને હેલ્થ પ્રત્યે થોડીક જાગૃતિ આવી છે એટલે સવારમાં એક્સરસાઇઝના નામ ઉપર વળ ખાતા હોય. અને આશ્ચર્ય મોટું એ છે કે લોકો જીમ કરવા માટે જાય અને ઘણા લોકોને જીમમાં જ હાર્ટ એટેક આવી ગયો. આ તમે જે ફિલ્મ સ્ટારોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે તે જીમ નહીં કરતા હોય રોજ? કેટલા એડવાન્સ ટેકનોલોજીના જીમ, ડોક્ટરો, ડાયટ, ફૂડ બધું જ હોય તોય ઉકલી ગયા. એને કારણ શું છે જાણો છો? બાહ્ય કસરત
કેવલ સ્વાસ્થ્ય કે આયુષ્ય પ્રદાન નહીં કરી શકે, એના માટે આંતરિક તપસ્યા પણ જરૂરી છે. તો બ્રહ્મચર્ય જે છે એ અસલી સ્વાસ્થ્ય મને નિરોગી રહેવું હોય એ પણ એના દ્વારા થશે, બળની વૃદ્ધિ એ પણ એના દ્વારા થશે, અને તેજ પ્રાપ્ત થાય. કોઈ વ્યક્તિને તેજસ્વી બનવું હોય, તેજવાન બનવું હોય, એના માટે પણ એ જરૂરી છે. તો આ બધી વાતો એવી નથી કે બહુ નવી વાતો છે, બધા લોકો જાણે છે બ્રહ્મચર્યના લાભ શું છે, છતાં આપણે એના પ્રત્યે સચેષ્ટ નથી અથવા એની રક્ષા માટે પ્રયત્નશીલ નથી. અને એટલા માટે વિષયોની અંદર આપણને સુખની, આનંદની કલ્પનાઓ થયા કરે છે કે આ વિષયમાં એટલું સુખ છે, આમાં એટલો આનંદ છે. આ કલ્પના એટલા માટે કારણ કે એમાં રિયાલિટી કાંઈ નથી, વાસ્તવિકતા કાંઈ નથી. તો ભગવદ્ ગીતાનો એ ઉપદેશ અધ્યાય 5 શ્લોક ક્રમાંક 22 જે ભગવાને બતાવ્યું છે, લોકો ભૂલી ગયા છે આ શ્લોક. આ તમે કોઈને પૂછો ભગવદ્ ગીતા તમને યાદ છે? બોલે હા. બોલો શ્લોક. યા તો પહેલો ચાલુ હોય ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એક આવડતો હોય એ પહેલો એને, અથવા પેલું ભગવાને કીધું ને સંભવામી યુગે યુગે, એ આવડતો હોય. પણ જો ગીતામાં 700 શ્લોક છે અને હરેક શ્લોક મહત્વપૂર્ણ છે. તો અધ્યાય 5 શ્લોક ક્રમાંક 22 ભગવાન શું કહે છે? યહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. ભગવાન કહે છે હે અર્જુન, આ જગતમાં જે બુદ્ધિમાન માણસ છે એ કહે છે સંસ્પર્શ, સ્પર્શ કરવાથી જે સુખ પ્રાપ્ત થાય અથવા વિષયોમાંથી જે સુખ પ્રાપ્ત થાય અથવા ઇન્દ્રિય અને વિષયોના મળવાથી જે સુખ પ્રાપ્ત થાય, જે ભોગ પ્રાપ્ત થાય છે, તો દુઃખના કારણ આ જ છે બધા. કે છે યહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે, દુઃખનું કારણ જ આ છે. અને ઇન્દ્રિયોથી ઉત્પન્ન થવા વાળું સુખ અથવા ઇન્દ્રિયોથી ઉત્પન્ન થવા વાળું દુઃખ ભગવાન કહે છે અંતવંત, અને એનું સ્ટાર્ટિંગ પણ છે અને એનો નાશ પણ છે. આદિ અને અંતવાળા છે આ જે સુખ, જે આનંદ ઇન્દ્રિય અથવા ઇન્દ્રિયના વિષયોમાંથી અથવા ઇન્દ્રિયોના સંયોગથી જે ઉત્પન્ન થયા છે ભોગ, આ બધા ભોગ આદિ અને અંતવાળા છે. આનો નાશ થઈ જવાનો છે, આ કાયમ માટે ટકવાના નથી. આટલું ખાલી માઇન્ડમાં ફિટ થઈ જાય ને કે આ કાયમ ટકવા વાળું નથી જે સુખ અને ભોગ છે, તોય ઘણું ખરું મન ભગવાનમાં લાગી જાય, બહુ વાંધો ન આવે. પ્રોબ્લેમ ત્યાં છે કે સંસારના સુખ, ભોગ, આનંદને આપણે એમ માનીએ છીએ પરમેનન્ટ છે. પરમેનન્ટ નથી, આ બધું ટેમ્પરરી છે. કારણ કે ભોગની શરૂઆત થઈ છે તો એનો અંત નિશ્ચિત થવાનો છે. એટલા માટે ભગવાન કહે છે ન રમતે બુધ, જે બુદ્ધિમાન પુરુષ છે એ આમાં ક્યારેય રમણ કરતા નથી. એનો મતલબ શું છે કે જેને બુદ્ધિ નથી અથવા જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, એને જ ભોગોમાં સુખ કે આનંદની કલ્પના થવાની છે. બુદ્ધિમાન પુરુષ તો આમાં જશે નહીં. અને આ રમાડે કેવી રીતે ખબર? એમ આપણને ખબર કે આપણે ભગત છીએ, આપણે આમાં નથી જવું, આ બધા ભોગ કામના નથી, આમાં પ્રોબ્લેમ જ થવાનો છે. પણ પ્રોબ્લેમ ત્યાં થાય, એક વિચાર મનમાં આવે, સારું બધા ભોગવશે, આપણે રહી જાઉં તો હે ને? આવી જાય ખરું, ઓલાને જો એને બંગલો થઈ ગયો, ઓલાને બંગલો થઈ ગયો, આને ગાડી આવી ગઈ, ઓલાને બધું બેંક બેલેન્સ વધી ગયું, આ તારું ભજન કરવામાં આપણે જ રહી ગયા. હવે આ કલ્પના જ્યારે મનમાં થાય ને એટલે શું થાય, એ ભજન એ બધી વાત સાચી, રોજ હોળમાળા કરશું 4 નિયમ, આ પહેલા જોશે, કરવા દેવાય. નો ડાઉટ કે
કર્મયોગ ગીતામાં ભગવાને કીધું સ્વરૂપથી તો ત્યાગ કરવાનો નથી, પણ કર્મના કરવાની જે ટેકનિક છે, એનો જે ભાવ છે, ભોગોથી અલિપ્ત રહેવાની જે ભાવના છે, આ બધું ખબર નથી અને એટલા માટે એ ભોગ પકડી રાખે છે આપણને. આનું બીજું કોઈ કારણ નથી. પણ ભગવાન કહે છે બુદ્ધિમાન પુરુષ જે છે એ એમાં ક્યારેય રમણ નહીં કરે, કારણ કે એના સ્વરૂપને જાણે છે કે આનો નાશ એક દિવસ નિશ્ચિત થવાનો છે. એટલે આનંદ તો ભજનમાં છે. આ જેને ખબર પડી ગઈ એ આમાં નહીં જાય. પણ આપણે તો આપણી બુદ્ધિને ક્યાંક બીજે જ સેટ કરી રાખી છે. અને આપણને ખબર છે કે આ વિષય જે છે એ ક્ષણિક સુખ છે. કેવું છે? પ્રભુપાદ એક ઉદાહરણ આપતા, ખુજલી જેવું છે. ખંજવાળ આવે ને, અને ખંજવાળ આવે ને તમે ખંજવાળો એને, તો જ્યારે તમે ખંજવાળો ને ત્યારે એવો આનંદ આવે એમાં, અને પછી જ્યારે લોહી નીકળે તો એમ થાય કે આરું આ વધારે પડતું થઈ ગયું. ખંજવાળતા હોય તો એ ન ખબર પડે, તઈ તો જેમ ખંજવાળો ને એમ મજા આવે. પણ જ્યારે એ ખંજવાળોનું બંધ કરો અને પછી જો ત્યાં પાણી અડી ગયું, આ વધારે પડતું થઈ ગયું લાગે, કારણ કે એવું બળે પછી તો પ્રભુપાદ કહે છે કે જેમ એ ખુજલી શરૂઆતમાં આનંદ આપે પણ પછી એના કરતાં અનેક ગણી પીડા ઉત્પન્ન કરે છે, એવી રીતે આ સંસારમાં વિષય અને ભોગ જ્યારે એને ભોગવતા હોઈએ ને આપણે, ત્યારે એ પરમ આનંદ આપે અને પછી પરમ દુઃખ આપે છે. આ બધું પ્રારંભમાં અમૃત જેવું લાગે અને પાછળ મહાભયાનક કષ્ટ છે, આમાં દુઃખ છે. પણ આ જાણ નથી. પણ ઓલો વિષયનો આનંદ, ખંજવાળવાનો આનંદ જે છે ને, એટલે બાદમાં આવવા વાળું જે દુઃખ છે ને એ દેખાતું નથી, અથવા એની ઉપર આપણો ફોકસ નથી થતો, એની ઉપર આપણું ધ્યાન નથી જતું. અને રોગ, બીમારી, માનસિક ટેન્શન, દુઃખ, ક્લેશ, કલહ, અશાંતિ, આ હંમેશા માટે આપણને ઘેરી લે છે આ બધી વસ્તુ. અને આટલું થવા છતાં આપણે આ વાતને સ્વીકારવા તૈયાર નથી. દુઃખોને આપણે જાણી જોઈને ઇન્વાઇટ કરીએ છીએ. એવું નથી કે દુઃખ એમનામ આવી જાય છે, આપણે બોલાવીએ છીએ આવો અમારા ઘરે આવો. કેમ? અમારે ત્યાં અમારે ઓર વધારે જરૂર છે, હે ને? ઢોલ નગારા હારે સ્વાગત કરીએ છીએ દુઃખનું, આવો. અને જ્યારે દુઃખ અને કષ્ટ આવે ત્યાર પાછા રોવા બેહવી કે ભાઈ મારે ત્યાં દુઃખ કેમ આવ્યું, પછી માથું ધોણાવતા હોય હું કેમ હેરાન થયો, એને પણ કહે છે તબ પછીતાએ હોત કા જબ ચીડિયા ચૂક ગઈ ખેત, એને માખી બેઠી શહદ પર પંખ ગયે લપટાય, હાથ મલે અરુ સિર ધુને લાલચ બુરી બલાય. આ તો દુહો એક પ્રચલિત છે કે પક્ષીઓ આવે અને ત્યારે તમે ટાઈમે ઉડાડો નહીં, આખું ખેતર ચણી જાય અને પછી રોવા બેહો કે હારું બધા દાણા ખાઈ ગયા. તો એ તો પહેલા બાઉન્ડ્રી બનાવવી જોઈએ, હે ને? માખી ક્યારેક કોઈ ચીકણા પદાર્થ ઉપર બેસી જાય ને પછી તમે જોયું છે ને ઉડવું હોય પણ પાંખ ચોંટી જાય અંદર, પછી કાંઈ થાય નહીં. એમ તમે હાથ મસળો કે માથું ધૂણાવો, કારણ કે આ લાલચ જે છે ને વિષયોની, આ બહુ ખરાબ વસ્તુ છે. અને જ્યાં સુધી લાલચ ન નીકળી, એ લાલસા બંધ થઈ નહીં, ત્યાં સુધી આપણે આ જગતમાં સુખી થવાના નથી. કઈ લાલચ? વિષયોને ભોગવવાની જે લાલચ છે ને, આ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આપણને સુખ પ્રાપ્ત થવાનું નથી. તો આના માટે કરવું શું? તો કે છે સ્ટાર્ટિંગથી જ સાવધાન રહ્યો, સચેત. માની લો કોઈ રોગના લક્ષણ તમને ખબર હોય કે આ ખાવાથી કે આ પીવાથી આ રોગ થાય છે, તો આપણે એના પ્રત્યે સાવધાન રહીએ કે નહીં? તમને ખબર પડે કે હું કાંઈક ઠંડુ ખાઈશ તો મને શરદી થઈ જાય, હવે ગમે એટલો સારો આઈસ્ક્રીમ આપે કે કોલ્ડ ડ્રિંક્સ આપે તો આપણે તો ના જ પાડવી કે ભાઈ મને તો શરદી થઈ જાય એટલે હું તો ખાવાનો
ઓલા ભાઈ ગમે એટલો ફોર્સ કરે, નહીં નહીં તમે આજ અમારા ઘરે તમારે લેવો જ પડશે, પણ એ કે મારે ભાઈ શરદી થઈ જાય એટલે હું નહીં જ લઈ આવું થાય ને. તો પ્રારંભમાં ચેતવાની જરૂર છે. ક્ષણિક સુખના પ્રલોભનોથી પોતાને રોકો. થોડી વારના સુખ માટે બહુ લાંબા સમયનું આપણે નુકસાન કરતા હોઈએ છીએ અને એનો આપણને કદાચ અંદાજ નથી. અને ઇન્દ્રિયોનો સ્વભાવ છે વિષયોમાં ભટકવું. જેવો વિષય દેખાય એટલે તરત જ ઇન્દ્રિયને જશે. આમ તો આંખમાં કાંઈ વિકાર હોય નહીં, પણ જેવું કોઈ રૂપ દેખાય કે તરત જ આંખનો વિષય જશે એમાં. કાન આમ નવરાત બેઠા હોય પણ કાંઈક એને ગમતું કાંઈક આવ્યું એટલે પાછા ઊભા થાય ને. તો જે ઇન્દ્રિયોનો જે વિષય છે એ વિષય મળે એટલે એની બાજુ આકર્ષિત થાય. આ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. એટલા માટે જેવી ઇન્દ્રિયો ભટકવા માટે તૈયાર થાય તરત જ બ્રેક લગાવો એને. અને જો આ બધી છે ને પ્રેક્ટિસની વસ્તુ છે, આનો અભ્યાસ કરવો પડશે. કારણ કે જ્યાં સુધી આ વસ્તુ અભ્યાસમાં ન આવે તો ખાલી સાંભળીને બેહીને આપણે આમ સાંભળ્યા કરવી તો કાંઈ એમ કાંઈ તો આવી જ ન જાય હે ને. આની ઉપર વિચાર કરવો પડશે કે આપણી ઇન્દ્રિયો ક્યાં ક્યાં કયા કયા વિષયોની અંદર જઈ રહી છે અને ક્યાં એને બ્રેક લગાવવાની જરૂર છે. આ સમજવું બહુ જરૂરી છે હે ને. જેવી રીતે ગીતામાં એક ભગવાને સુંદર ઉદાહરણ આપ્યું છે કાચબાનું. 2 અધ્યાયનો 58 નંબર શ્લોક છે. યદા સંહર્તે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન કહે છે યદા સંહર્તે ચાયમ કુર્મ. જેવી રીતે કાચબો પોતાના અંગો સાથે જળમાં આરામથી વિહાર કરતો હોય, પણ એ કાચબાને થોડું એવું સંકટ દેખાય, એમ લાગે કે કંઈક ખતરો આવે એવું છે, એટલે તરત એ શું કરે? પોતાના અંગોને અંદર લઈ લે. આ જોયું તમે કાચબાને? તો આ એક્ઝામ્પલ તમને સમજાય. ભગવાન એનું ઉદાહરણ આપી રહ્યા છે કે જેમ થોડો એવો ખતરો દેખાતા કાચબો પોતાના અંગોને સંકેલી લે છે, એવી રીતે મનુષ્યએ કે છે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એને શું કરવું જોઈએ? જેવો એને ખતરો દેખાય સંસારમાં કે આરું ઇન્દ્રિય કંઈક ભટકે એમ છે, ખેંચી લ્યો તરત એ વિષયોમાંથી પાછી હંકેલીને અંદર મૂકી દો. જરૂર પડે ત્યારે જ બહાર કાઢવાની. કેટલી જબરજસ્ત ટેકનિક છે જુઓ, પ્રેક્ટિસ. પણ પ્રોબ્લેમ શું થાય કે આપણે ખેંચી નથી એકતા પાછી. સમસ્યા એ છે. એને કેટલું સુંદર ઉદાહરણ. કાચબા લગભગ બધાએ જોયા છે અહીં. અને કાચબાનું આ અંગોનું સંકેલવું ને અંગોને બહાર કાઢવું, આ ઘટના આપણે જોઈ છે. આ ન જોઈ હોય તો વૃંદાવન જાજો, બ્રહ્માંડ ઘાટ ઉપર બહુ કાચબા છે. હા, હજારો કાચબા છે. અને એમાં તમને એ દેખાશે થોડું એવું એને લાગે ખતરો છે, તરત અંગોને સંકેલી લે. કારણ કે કાચબાના અંગોનો કંટ્રોલ એના હાથમાં છે. એમ ભગવાન કહે છે જે બુદ્ધિમાન વ્યક્તિ છે એની ઇન્દ્રિયોનો કંટ્રોલ એના હાથમાં હોય. અને એને ખતરો દેખાય કે આ વિષયોમાં જાય એમ છે, ખેંચી લે. આ પ્રેક્ટિસ કરવી પડે પ્રતિદિન. ગીતા વાંચીને યાદ તો કરી લીધું, યદા સંવર્તે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ. કારણ કે શ્લોક આવડી જાય ને પછી તો આપણે ઓર વધારે ના ફાવી ગયું આપણને. પણ એ કંઈ ખાલી આવડી જવાથી કામ થોડી થવાનું છે. આ શ્લોકને ઉતારવો પડશે ને જીવનમાં. અને ધારણ કેવી રીતે કરશું? તો કે છે ઇન્દ્રિયો આપણને કંટ્રોલ કરે, એના બદલે હોવું જોઈએ ઉલટું, કે આપણે આંખને શું જોવું છે એ આપણે નક્કી કરશું. આમ તો આપણે કહેતા હોય ને બધાને ઘરમાં, માલિક હું છું, એને હું જેમ કહું એમ જ બધું થાય, કાંઈ ન થાય. 2 જણા મળ્યા મિત્રો, એટલે એક મિત્રએ બીજાને પૂછ્યું કે હું કરે છે? ઘરનો રાજા છું એ કે હું. આપણે કેવી એમ જ થાય બધું. એમ કઈ રીતે? કે મને જરા કહેતો. એ કે આપણે પોતું માર્યું હોય, કોઈની તાકાત નથી હાલી કે પૈ ત્યાંથી. રાજા હું ઈ કે ઘરનો. અને હું જમવાનું બનાવું પછી પત્નીની તાકાત નથી એમાં ખોટ કાઢીએ કે સારું નથી બન્યું કામ. જે બનાવ્યું ખાય જ લેવાનું બધા નહીં.
કઈ હાવણીથી કચરું કાઢવું ભાઈ નક્કી કરે પોતે ઈ કે એટલે આ આપણને ખબર પડે છે ને કોણ રાજા છે એની, કંટ્રોલ કોના હાથમાં. તો આ એવું છે કે જ્યારે કોઈકના હાથમાં કંટ્રોલ વયો જાય ને તો આમાં આપણને એવું લાગે કે નહીં કંટ્રોલ આપણા હાથમાં જ, પણ આની જેવું છે. સીધે સીધું કહી દે ને કચરા પોતા વાસણ બધું તું જ કરે જ ઘરે, એને મતલબ કે કંટ્રોલ પત્નીના હાથમાં છે. પણ એ હું માને કે મારા કામમાં કોઈ ક્યાંય ખામી કાઢી શકે એવું નથી, કંટ્રોલ બીજી જગ્યાએ વયો ગયો છે ભાઈ. એમ આપણે તે ઇન્દ્રિયોના કંટ્રોલમાં છીએ, પણ છતાં આપણને એવું માનીએ છીએ કે નહીં રાજા આપણે છીએ. સમજમાં આવ્યું? અહીંયા ગડબડ થઈ જાય છે. ઇન્દ્રિય આપણને કંટ્રોલ કરી રહી છે, પણ થવું જોઈએ ઉલટું કે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે. અને એટલા માટે પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયમાં આપણે સાવધાન થવું પડશે. થોડી એવી ઢીલ મૂકી ગયા. ઘણી વાર આપણે વિચાર લઈએ ને ભાઈ મને કાંઈ ન થાય, ડૉક્ટરે કીધું કે તમારે આ નથી ખાવાનું, તો ઘરવાળાએ ના પાડે કે ભાઈ તને દવાખાને ના પાડી જોઈએ કે ભાઈ તારા ખાવાને એક બટકા હું થઈ જાય ખાવા દો ને ભાઈ, અને વળી પાછો પડે માંદો બીજે પાછો દવાખાને ઉપાડે. ડૉક્ટર પૂછે હું ખાધું જ, તમે ના પાડી હતી જ. આપણને એમ થાય કે ભાઈ આપણી ઇન્દ્રિયો છે ભાઈ થોડું એવું જોઈ લીધું તેમાં શું વાંધો, થોડું સાંભળી લીધું તો નહીં. થોડી એવી ઢીલ આપી ખેલ ખતમ. અપવિત્ર વિચાર આવે પછી વધે, એની વૃદ્ધિ થાય, પછી વૃક્ષ બને, શાખાઓ લાગે, પાંદડાઓ લાગે, ફળ આવે, ફૂલ આવે, અને ભોગ પ્રત્યે આકર્ષણ એટલું વધે. આજે કોઈ વિચાર કરતા ને થોડી એવી ઢીલ દેવામાં શું વાંધો છે, એ તમારી આજે થોડી એવી આપેલી ઢીલ એ શું છે ખબર? માની લો કોઈ વિચાર ખરાબ આવ્યો આપણા મનમાં, એ વિચારને આપણે ત્યારે જો કાપ્યો નહીં તો થાય શું? એ વિચાર જે છે એ મનરૂપી ભૂમિની અંદર એનું બીજારોપણ થાય. બીજ આવી ગયું અંદર, ત્યાં સુધી આપણે એમ માનતો કે ના ના કાંઈ વાંધો નથી. બીજ પછી અંકુરિત થાય, છોડ બને, વૃક્ષ બને, પછી ફૂલ અને છેલ્લે ફળ લાગે. પછી આનું શું કરી શકો તમે? કાંઈ થાય? છોડ હોય તો આમ હાલતા તો ઉખાડી નાખો તમે એને, હાલો છોડ થઈ ગયો ત્યાં સુધી વાંધો નથી, ઉખાડી શકાય. પણ ઝાડ થાય પછી, વૃક્ષ બન્યા પછી એને ઉખાડવું બહુ મુશ્કેલ છે. અને પછી શું થાય છે કે ભોગ પ્રત્યેનું આકર્ષણ એટલું પ્રબળ થઈ જાય કે બુદ્ધિનું તો દેવું થઈ જાય. પછી બુદ્ધિ તો એકદમ આપણી ગુજરાતીમાં કે ને બંધ થઈ જાય એકદમ, અને વ્યક્તિ પોતાને રોકી નહીં શકે. ઘણી વાર આપણે કહીએ છીએ ને કે આના વિષયમાં મને ખબર છે, જ્ઞાન છે, હું જાણું છું, છતાં એ કર્મ કરવાથી હું પોતાને રોકી શકતો નથી. કોઈ વ્યક્તિ સત્સંગમાં આવતા હોય અને સત્સંગમાં આવતા હોય અને છતાં એને સિગરેટ પીવાની આદત હોય, 5 વર્ષ થઈ ગયા એને બેહીને સાંભળતા હોય ને હજી બહાર જઈને કંઈ ગલ્લા ઉપર ઉભા રહીને સિગરેટ પીતા હોય, અને કોઈ ભક્ત જોઈ જાય ને એ કે કેમ તમે અહીંયા? એ કે જો ને આદત છે છૂટતી નથી. કે કેમ? કે ફળ લાગી ગયું છે, હવે સમજમાં આવ્યું? કાઢવું મુશ્કેલ છે. એટલા માટે કે ત્યાં બુદ્ધિ એકદમ એને સારો વિચાર, સારી દિશા કે સારો નિર્ણય એ જીવનમાં લઈ જ નહીં શકે. બધું જ્ઞાન હોવા છતાં વિવશ થઈને એનું પતન ત્યાં થશે. અને હરેક ઇન્દ્રિયોમાં થશે આવું. જે ઇન્દ્રિયોના જે વિષયોમાં જશે બધી જગ્યાએ વસ્તુ થવાની છે. અને એટલા માટે જે શ્લોક ભગવાન અહીંયા કહી રહ્યા છે 5:22 કે સંસ્પર્શ અને એનાથી ઉત્પન્ન થવાવાળી જે ભોગની કામના છે, તો એની પણ આકુળતા એટલી વધે છે કે એની સમાપ્તિ ક્યાં થાય છે? આ શ્લોક જે ભગવાન બોલ્યા છે, તો એવા ભોગોની સમાપ્તિ થાય છે વીર્ય અને રજના સ્ખલનમાં. એક પ્રશ્ન થાય છે વીર્ય અને રજ શું છે? તો શાસ્ત્ર ભાષાથી યદિ જો આને સમજવામાં આવે તો આ છે અલભ્ય પદાર્થ, જેનાથી પ્રજાની ઉત્પત્તિ થાય છે, જેનાથી આ સંસાર આગળ વધે છે. અને
પુરુષોની અંદર જે તેજ છે એ તેજ એના વીર્યના કારણે છે. એના રોમ રોમની અંદર જે સ્ફૂર્તિ છે એ એના વીર્યના કારણે છે. એનું બળ, એની શક્તિ, એનું ઓજસ એ બધું આ છે. અને સ્ત્રીની અંદર જે લાવણ્ય છે, નમણાશ જે છે, સુંદરતા જે છે, જે શાણપણ છે એ એના રજના કારણે છે. અને આ સૃષ્ટિનું ચક્ર જે છે ને એ એનાથી ચાલે છે. એટલા માટે કે કોઈ પણ માતાઓને સંતાન સુખ જે છે એ આના કારણે પ્રાપ્ત થાય છે. ઘણા લોકો આતુરતાથી બાળકની રાહ જોવે છે, એને પુત્ર હોવાથી કેટલો આનંદ થાય છે, તો એ આનંદનો સ્ત્રોત આ રજ અને વીર્ય છે. શાસ્ત્રોની અંદર આ વીર્યને સંજીવની શક્તિ કહેવામાં આવ્યું છે, જેની ઉપર આ મનુષ્યનું સંપૂર્ણ સ્ટ્રક્ચર બનેલું છે. આયુર્વેદ કહે છે 7 પ્રકારની જે ધાતુઓ છે, રક્ત, માંસ, મજ્જા, મેદ એટલે ચરબી, અસ્થિ, વીર્ય, રસ, આ 7 ધાતુઓ હોય પ્રત્યેક મનુષ્યના શરીરમાં. અને આ 7 ધાતુ જ્યારે સ્થિર હોય શરીરની અંદર, ત્યારે કોઈ વ્યક્તિ બહુ સારી રીતે મનુષ્ય જીવનમાં નિરોગી હોય, આયુષ્યવાન હોય, બળવાન હોય, બુદ્ધિમાન હોય. આના કારણે તો આયુર્વેદ કહે છે કે આ 7 ધાતુઓનું બેલેન્સ, સંતુલન બનેલું રહેવું બહુ જરૂરી છે. 3 ધાતુઓના વિષયમાં તો લગભગ બધા લોકો જાણે છે, વાત, પિત્ત અને કફ, કે આ 3નું બેલેન્સ બગડે એટલે રોગ પ્રારંભ થાય. સામાન્ય શરદી કોઈને થઈ જાય તો એનું કારણ શું છે? કોઈ કે મને એસિડિટી થાય છે તો પિત્ત ડિસ્ટર્બ થાય છે. ઠંડી ગરમીનો વધતો ઓછો પ્રભાવ જે લાગે છે, અમુક લોકો ના અમને ઠંડી સહન જ ન થાય, વાત દોષ છે. તો ધાતુઓનું બેલેન્સ શરીરમાં જરૂરી છે. તો આયુર્વેદ કહે છે એતે સપ્ત સ્વયં સ્થિત્વા દેહમ દદતી યન નૃણામ રસાશૃંગ માસમેદો અસ્થિ મજ્જા શુક્રાણુ ધાતવ, કે આ 7 ધાતુથી મનુષ્ય શરીરની રચના થઈ છે. કપિલ ભગવાન પણ ભાગવતમાં કહે છે કે આ 7 ધાતુઓ જ્યારે પૂર્ણ રૂપે એક સ્થાનમાં એકત્રિત થાય ને ત્યારે એમાંથી શરીર બને છે, આપણો મનુષ્ય દેહ. તો આપણે એ જાણવાનું છે કે એ 7 ધાતુઓમાં એક છે વીર્ય. કેટલું મૂલ્યવાન છે આ? કારણ કે સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી કોઈ વસ્તુની વેલ્યુ આપણને ખબર ન હોય ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે આપણો ભાવ કે આપણું મમત્વ થતું નથી. એક ઉદાહરણ હું ઘણીવાર કહું છું હરિનામની મહિમા સમજાવતી વખતે, કે 5 વર્ષનો કોઈ બાળક હોય અને 25 કરોડનો હીરો તમે એને હાથમાં આપો તો એ શું કરે? બાળક રમે, એનથી ઘા કરે, નામ ફેંકે. એને ટેન્શન ન હોય કે આમાં જીરમ પડી જાય, એને કાંઈ મને ખબર જ નથી આ વસ્તુ શું છે. અચ્છા, એનો એ બાળક 25 વર્ષનો થાય અને એને એ હીરો આપો તમે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે, એક ડાયમંડની કિંમત, તો એ સમયે શું કરશે? જો બાળક ઈનો ઈ છે ને હીરો ઈનો ઈ છે. 25 વર્ષનો થાય શું કરે? તાળા મારે, કોઈને જોવા દે, અડવા દે? ન અડવા દે. કેમ? હીરો ઈનો ઈ, બાળક ઈનો ઈ. 25 વર્ષે એને ખબર પડી કે 25 કરોડ કોને કહેવાય, કિંમત, વેલ્યુએશન ખબર પડી ને. તો કોઈ પણ વસ્તુની મહત્તા આપણા ચિત્તમાં ત્યારે બને જ્યારે એની વેલ્યુએશન આપણને ખબર પડે. આ તમે જો ઘણા લોકો કહે પ્રભુજી આ નામ જપ કરીએ છીએ ને હરિનામમાં મજા નથી આવતી. મજા એટલે નથી આવતી કે એ હરિનામની વેલ્યુએશન તમે હજી જાણતા. જે દિવસે આ હરિનામની વેલ્યુ ખબર પડી કે ના છે શું ખરેખર, તેથી તમે નહીં છોડો. 24 કલાક હરિનામ તમારી જીવવાથી નહીં છૂટે. પણ આજે જે 16 માળામાં પ્રોબ્લેમ ઊભો થાય છે ને, એનું કારણ છે કે નામની વેલ્યુએશન, એની કિંમત હજી સુધી નથી ખબર પડી આપણને.
એમ કહો એમ કેમ? હરિનામ તો બધા લે છે, આટલા બધા લોકો હરે કૃષ્ણ મહામંત્ર જપે જ. જપવાવાળા લાખો કરોડો છે, પણ વેલ્યુએશન જાણવાવાળા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. સમજમાં આવ્યું? અને જે દી તમને વેલ્યુ ખબર પડી ને તમે અહીં નહીં હોવ. સમજમાં આવ્યું? ત્યારે તમે મળશો ક્યાંક વૃંદાવનમાં. વેલ્યુએશન જો ખબર પડી ગઈ તો. સનાતન ગોસ્વામીને, રૂપ ગોસ્વામીને આની વેલ્યુ ખબર પડી, અને એટલા માટે સંસાર છૂટી ગયો. હરિનામની વેલ્યુ જે દિવસે ખબર પડશે ને આપણને, એ દિવસે સંસાર છૂટી જાય. સંસારમાં એટલી આસક્તિ કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ વસ્તુ પ્રત્યે નહીં રહે. એટલે ભલે આપણે 16 માળા જપતા હોય, સવારમાં 4:30 ઉઠીને જપતા હોય, પણ એ પાક્કું છે કે વેલ્યુએશન હજી ખબર પડી? તો તમે કહો તમને કેમ ખબર નથી ખબર પડી? કારણ કે આપણી જે સંસાર પ્રત્યે ભોગની જે આસક્તિ છે એ જ બતાવે છે કે આની વેલ્યુ જ આપણે સમજ્યા નથી. અને ઘણી વેલ્યુએશન નથી ખબર આપણને. એટલા માટે કોઈ વસ્તુ કેટલી મૂલ્યવાન છે એ ત્યારે ખબર પડે કે જ્યારે એની મહિમાનું શ્રવણ કરીએ, આપણે એના વિષયમાં સાંભળીએ, તો એના વિષયમાં જાણકારી લઈએ. તો 7 ધાતુઓમાં સૌથી મહત્વપૂર્ણ છે વીર્ય. કેટલું મૂલ્યવાન છે? સુશ્રુત સંહિતામાં એની એક વ્યાખ્યા આપવામાં આવી છે, કે છે રસાદ્રક્તમ તતો માંસમ માંસાન મેદ પ્રજાયતે મેદસો અસ્થિ તતો મજ્જા મજ્જાયા શુક્ર સંભવ. બને છે કેવી રીતે એની પ્રોસેસ સુશ્રુત સંહિતાની અંદર બતાવવામાં આવી છે. કહે છે કે આપણે જે ભોજન કરીએ, જે સવાર બપોર સાંજ 3 ટાઈમ આપણે જે પ્રસાદ લઈએ છીએ ભોજન, એ ભોજન સૌથી પહેલા રસ બને. શરીરની અંદર ગયા પછી રસ બને, અને પછી એના વિભાજન થાય. અંદર જઈને આખું એક ભાગથી શક્તિ બને, એકથી શરીર બને. બચેલો ભાગ જે છે એ મળમૂત્ર પસીનાના રૂપમાં બહાર નીકળે. તો પસીનો થાવો એ પણ મૂત્ર ત્યાગની સમાન જ છે, સમજી લો. અન્નનો જ વેસ્ટ છે એ. એટલે આ રીતે જે કચરો શરીરમાંથી બહાર નીકળે છે, પછી જે રસ શરીરમાં બચે છે એ રસમાંથી રક્ત બને, લોહી. રક્તમાંથી માંસ બને, માંસમાંથી મેદ, મેદ એટલે ચરબી, અને મેદ એટલે ચરબીમાંથી અસ્થિ મને હાડકાઓનું નિર્માણ થાય. અસ્થિથી મજ્જા, અને મજ્જાથી વીર્ય બને. સમજમાં આવ્યું? પ્રોસેસ સપ્ત ધાતુ એક પછી એક બનતા બનતા જે સૌથી લાસ્ટમાં જે વસ્તુ બની છે એ શું છે? વીર્ય. તો મૂલ્ય કોનું વધારે છે 7 ધાતુઓમાં? વીર્યનું. એક હું તમને બીજા એક્ઝામ્પલથી સમજાવું. દૂધ જે છે, દૂધમાંથી અનેક પદાર્થ બનતા જાય છે, છેલ્લે શું વધે છે? ઘી. વેલ્યુએશન કોની છે? ઘીની. 2000 રૂપિયા કિલો છે શુદ્ધ ઘી, છે કે નહીં? કારણ કે સાર વસ્તુ છે. કેટલા દૂધનું મેળવણ નાખશું ત્યારે દહીં બનશે. જેટલી ક્વોન્ટિટી દૂધની છે એટલું દહીં બને? એમાંથી કાંઈક ઘટશે. દૂધની ક્વોન્ટિટી ઘટશે જ્યારે એમાંથી દહીં બને છે. અચ્છા, દહીંને તમે જ્યારે છાશ બનાવશો તો દહીંની ક્વોન્ટિટી છે એટલી છાશ બનશે, માખણ એટલું નીકળશે. દહીંની ક્વોન્ટિટીથી માખણની માત્રા બહુ ઓછી નીકળે. અને માખણને જ્યારે તમે ગરમ કરો ત્યારે માખણના વજન જેટલું જ ઘી બને. માનો 1 કિલો માખણને તમે ગરમ કરો તો કિલો ઘી નીકળે? નહીં નીકળે. એની ક્વોન્ટિટી, કારણ કે જેમ જેમ સાર બનતો જાય ને એમ એ વસ્તુની વેલ્યુએશન વધતી જાય. સમજમાં આવ્યું? અચ્છા, તો એવી જ રીતે અહીંયા છે કે ભોજન જે આપણે લઈએ છીએ, ભોજનમાંથી રસ બન્યો, તો એ રસની માત્રા કેટલી હશે? ભોજન કરતાં ઓછી. રસથી રક્ત બને છે, તો રક્ત મતલબ રસ કરતાં રક્તની માત્રા ઓછી. માંસથી મેદ, તો મેદની માત્રા એનાથી ઓછી. મેદથી અસ્થિ, અસ્થિની માત્રા ઓછી. અસ્થિથી મજ્જા, મજ્જાની માત્રા ઓછી. અને મજ્જાથી વીર્ય. માને છેલ્લે બહુ ઓછું સારરૂપ વસ્તુ હાથમાં લાગે છે. તો આની આપણે મેથેમેટિક્સની ભાષામાં ગણતરી કરીએ કે આ 7 ધાતુઓ છે. એક ધાતુમાંથી બીજી ધાતુ બનવામાં 5 દિવસ લાગે.
કેટલા? 5 દિવસ. આપણે જે ભોજન આજે કર્યું છે એ ભોજનને રસમાં પરિવર્તિત થતા 5 દિવસ થાય. અદ્ભુત છે ને? અને 6 ધાતુ બનવામાં કેટલા દિવસ લાગે? આજે ક્રમ પ્રમાણે તમે ગણો તો 6 પંચા 30, મતલબ 30 દિવસ લાગે 6 ધાતુનું નિર્માણ થવામાં. એનો મતલબ કે આજે આપણે જે ખાશું એ 1 મહિના પછી વીર્યનું રૂપ ધારણ કરશે. સમજમાં આવે છે વાત? આજનું ખાધેલું આપણું જે ભોજન છે એ 1 મહિના પછી વીર્યનું રૂપ ધારણ કરવાનું છે, આ પ્રોસેસમાંથી પાર થતા થતા. અને એ 1 મહિનો એટલે તમે વિચાર કરો કે આનો હિસાબ કઈ રીતે થાય કે વીર્ય જે બની રહ્યું છે મહિનાના અંતે એની માત્રા કેટલી છે? તો કે છે કે 1 મણ ભોજન આપણું જે થાય, 1 મણ ભોજન જ્યારે આપણે લઈને ત્યારે એમાંથી કેટલું રક્ત બને છે? 1 શેર. શેર સમજો છો? 500 ગ્રામ. સમજમાં આવે? 1 મણ ભોજન જ્યારે આપણે લઈને ત્યારે 500 ગ્રામ લોહી બને આપણી અંદર. ભોજનમાંથી રક્ત બનવાની આ પ્રોસેસ છે. અને એ 500 ગ્રામ લોહી જ્યારે વપરાય બોડીમાં ત્યારે 2 તોલા વીર્ય બને. કેટલું? 2 તોલા. તોલું સમજો છો ને? સોનાનું જે માપ છે તોલાના, એ 2 તોલા વીર્ય બનવામાં 500 ગ્રામ લોહીનો ખર્ચ થાય. આ વેલ્યુએશન સમજવાની છે આપણે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો રોજ આપણે 500 ગ્રામ ભોજન કરીએ તો 30 દિવસની અંદર 1.5 તોલા વીર્ય તૈયાર થાય. કેટલું? રોજ 500 ગ્રામ તમે ખાવ ને ત્યારે 1 મહિનાના અંતે 1.5 તોલા વીર્યની માત્રા તૈયાર થાય. તો હવે તમે વિચાર કરો કે આ કેટલી મૂલ્યવાન વસ્તુ છે. અને આની બરબાદી કરવા માટે આપણે બિલકુલ વિચાર કરતા. સમજ આવ્યું? આ ગણતરી એટલા માટે કરાવું છું તમને, આની કિંમત ખબર પડે. આ કેટલું વેલ્યુએબલ વસ્તુ છે. અને એકવાર કોઈ સહવાસ કરે, સ્ત્રી પુરુષનો સંગ થાય, કમસે કમ 1.5 તોલા વીર્યનો નાશ તો થાય ને થાય જ. એટલે એકવાર સ્ત્રી સંગ થયો, એકવાર સહવાસ થયો, મતલબ 1 મહિનાની મહેનત તમારી ફેલ. એક વારના સંભોગમાં 1 મહિનાની મહેનત બરબાદ થાય. તો આટલું અમૂલ્ય જે વસ્તુ છે એના વિષયમાં આપણે થોડી વાર પણ વિચારતા નથી કે જો આનો નાશ થશે તો હું તેજહીન થઈ જઈશ. આમાં પ્રજા ઉત્પત્તિની શક્તિ છે, એનું પતન શા માટે થવા દઉં? ભગવાન દ્વારા આપવામાં આવેલી આ જે શ્રેષ્ઠ ભેટ છે, આનો નાશ કેવી રીતે હું થવા દઉં? અને ભગવાનની દ્રષ્ટિમાં હું ચોર શા માટે બનું? આનો વિનાશ કરીને આનો સંગ્રહ કરવાથી આપણે શ્રેષ્ઠ બની શકીએ છીએ. તો જે વસ્તુ આપણી શ્રેષ્ઠતા માટે જરૂરી છે એનો આપણે બગાડ કરી રહ્યા છીએ. આજના સમયમાં તો સૌથી વધારે થઈ રહ્યું. શું કામ? મને એક ભક્ત કહી રહ્યા હતા કે આજકાલ યુવાનોના મનમાં એવો ભ્રમ નાખવામાં આવ્યો છે કે જો તમે તમારા શરીરમાંથી વીર્યને બહાર નહીં જવા દો તો તમારી અંદર નબળાઈ આવશે, તમારી યાદશક્તિ નષ્ટ થશે, તમે રોગી થઈ જશો. આવું વિદ્યાર્થીઓને, જે યંગ જનરેશનના લોકો, એને આવું શીખવવામાં આવે છે. અને એટલા માટે એ લોકો વીર્ય પતનને શ્રેષ્ઠ ઉપાય ગણી રહ્યા છે માનસિક સંતુલન માટેનો. કારણ કે અભ્યાસ કરતા હોય, બહુ ટેન્શનમાં હોય ને, તો એ લોકોને આ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. બોલો,
જ્યારે શાસ્ત્ર એનાથી બિલકુલ વિરુદ્ધ કહે છે. શું? કે જેટલી આની રક્ષા થશે ને એટલો જ આપણો પ્રોગ્રેસ થવાનો છે. તો કેટલી ગલત શિક્ષાઓ લોકોને આપવામાં આવી રહી છે. પૂર્વના સમયમાં ભારતમાં જે ગુરુકુળ વ્યવસ્થા હતી ને એનું મેઇન કારણ આ હતું કે 25 વર્ષ સુધી જ્યારે એ ગુરુકુળમાં રહી અને કોઈ ગુરુના આશ્રમમાં રહી અને બ્રહ્મચર્ય વ્રત પાલન કરી અભ્યાસ કરતા તો વિદ્યાર્થીઓ અતિ તેજવાન હતા, એમાં કોઈ કમી નહોતી. રોગ આતે એ લોકોના શરીરમાં જલ્દી નહોતો, તો એનું મેઇન કારણ આ છે. તો અહીંયા શાસ્ત્ર કહે છે મરણમ બિંદુ પાતે ન જીવનમ બિંદુ ધારણા. બિંદુપાતનો અર્થ છે આનું પતન કરાવવું, એ આપણને મરણ બાજુ લઈ જાય છે જલ્દી, અને એને ધારણ કરવું એ આપણને જીવન બાજુ લઈ જાય છે. તો આપણે મૃત્યુ બાજુ જલ્દી આગળ વધવું છે કે જીવન બાજુ આગળ વધવું છે એ આપણે નક્કી કરવાનું છે એને. તો જેવી રીતે માખણ કાઢવા માટે દહીંનું મંથન કરવું પડે છે. દહીંને જ્યારે બરાબર મંથન કરો ને ત્યારે એમાંથી એક પ્રવાહી ભાગ જે છે એ છૂટો પડે છાશના રૂપમાં, અને એનો સાર જે છે એ માખણના રૂપમાં બહાર નીકળે. એવી રીતે જ્યારે બીર્જપાત થાય ત્યારે વ્યક્તિના શરીરનું મંથન થઈ જાય છે. આખા શરીરને મથવું પડે છે. અને ત્યારે જે વ્યક્તિઓને આ એક્સપિરિયન્સ છે એને ખબર હશે કે જેવું શરીરમાંથી વીર્ય નીકળી જાય ત્યારે શરીરની બધી નસ નાડીઓ ઢીલી થઈ જાય, સૌથી વધારે થાક લાગે અને એવું લાગે કે શરીરમાં હવે કાંઈ તાકાત રહી જ નથી. કારણ કે આખા શરીર જ્યાં સુધી મથાય નહીં, શરીરના એક એક અંગમાંથી શક્તિ જ્યાં સુધી નીકળી ન જાય ને ત્યાં સુધી એ વસ્તુ બને નહીં. એટલા માટે ચાણક્ય પંડિત કહે છે પુરાણાંતે સ્મશાનાંતે મૈથુનાંતે ચ યામતી સામતી સર્વદા ચેત સ્યાત કોન મુચ્યતે બંધનાથ. બહુ સુંદર શ્લોક એણે કીધો છે. પુરાણાંતે મતલબ પુરાણનું શ્રવણ કર્યા પછી, સ્મશાનાંતે સ્મશાનમાં કોઈને અગ્નિદાહ આપ્યા પછી, અને મૈથુન કર્યા પછી યાની કે સંભોગ સહવાસ કર્યા પછી જે બુદ્ધિ આપણી અંદર હોય આ બુદ્ધિ જો હંમેશા બનેલી રહે તો કોણ એવો વ્યક્તિ છે આ જગતમાં બંધનથી મુક્ત નહીં થાય? સમજમાં આવ્યું? આ ત્રણ જગ્યાએ બુદ્ધિ છે ને પરફેક્ટ આવી જાય. ક્યારે? પુરાણાંતે. જ્યારે તમે કોઈ પુરાણની કથા સાંભળો ને, અને ભાગવત પુરાણ સાંભળ્યું ને પછી એમ જ લાગે કે જગત અસાર છે, ભગવાન જ સાર છે, ને ભજન જ કરાય, બીજું કાંઈ ન કરાય. પણ અહીં સત્સંગમાં જાઉં ઠીક, અહીંથી પાછા ઘરે પોગે ને ત્યાં સુધીમાં એ બુદ્ધિ વહી જાય. સમજ્યા? એને સ્થિર રાખવાની. એટલે કીધું પુરાણાંતે સ્મશાનાંતે. સ્મશાનમાં કોઈની ચિતાને અગ્નિદાહ આપ્યો ને આપણી સામે જ્યારે એ સ્વાહા થતો હોય ને ત્યારે જ એમ થઈ જાય કે સંસારમાં તો કાંઈ છે નહીં, એક દિવસ આપણી દશા આવી થઈ જાય, ભજન જ કરાય, બીજું કાંઈ ન કરે, સેકન્ડરી મેટર. એ વિચાર એ પાછો સ્મશાનથી ઘરે આવે 2-4 દીમાં એ પાછું ભૂલાઈ જાય. સુરતમાં તો 2-4 દી ન લાગે, હા તો માંડ ઘર આવે ત્યાં નક્કી જ હોય પાછું આપણે જવાનું જ ઓફિસે. એને સ્મશાનવાળા રેડી જ હોય ને અમુક તો હવે ઘરે નથી જતા, ત્યાંથી જ બારોબાર નીકળી જાય, જલ્દી વિચાર હુકાઈ જાય છે. અને ત્રીજું મૈથુનાંતે. મૈથુન યાની કે સંભોગ સહવાસ થાય ને પછી તરત પહેલો વિચાર એ આવે આ નહોતું કરવાનું, એને આ ખોટું થઈ ગયું છે. તો ચાણક્ય પંડિત કહે છે સામતી સર્વદા ચેત. આ બુદ્ધિ યદી જો હર સમય રહે, હર ક્ષણ રહે, તો આવા વ્યક્તિને આ જગતમાં કોઈ બંધન નથી, કોઈ બાંધી ન શકે આને. પણ આ વિષય વાસના એવી છે, આપણી બુદ્ધિ ઉપર પડદો નાખી દીધો છે, અને વારંવાર પડ્યા આપણે આમાં. આ ઘટના વારંવાર થઈ છે, વળી ઊભા થયા, વારંવાર પડ્યા, પછતાવો ઘણી વાર થયો છે, છતાં પણ પડવાનું તો હજી ચાલુ જ છે. એવું નથી કે 1-2 વાર. આજ તમે જુઓ આપણું રાષ્ટ્ર આટલું દુર્બળ છે, અશક્ત છે, નબળું છે,
ભયાનક રોગો આવી રહ્યા છે અત્યારે, અને આ બધા રોગોનો શિકાર થઈ રહ્યા છે જનસામાન્ય. શા માટે? આનું કારણ શું છે? આજે તમે જુઓ, યુવાનોને જોઈને લાગે નહીં કે આ યુવાન છે, એને યુવાનોને જુઓ તો એમ લાગે કે આ ગઢો થઈ ગયો છે, આંખ્યું અંદર વહી ગઈ હોય, ગાલ ચોંટી ગયા હોય અંદર એને, અને સ્ત્રીઓમાંય તે કાંઈ દમ નથી. એકાદ બાળકને જન્મ આપે ત્યાં તો એમ લાગે કે આ ગઢી થઈ ગઈ છે ને. પહેલાના સમયમાં તો જો 5-5, 7-7 બાળકોને જન્મ આપ્યા પછી સ્ત્રીની શક્તિમાં કોઈ અંતર નથી. આજે તો 2 બાળક 3 બાળકને જન્મ આપ્યો તો ગઈ કામ, એમ લાગે એ હાવ આનું શરીર આમ નીચવી નાખ્યું હોય ને એવું લાગે. અને બાળકો કમોત સૌથી વધારે બાળકોમાં થઈ રહ્યું છે અત્યારે. જો યુવાનોનો મૃત્યુદર કેટલો ઊંચો છે અત્યારે, બાળકો મરી રહ્યા છે જલ્દી. આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે આપણે વાસનાના કીડા બની ગયા છીએ, ભોગ વિલાસની પાછળ દીવાના થઈ ગયા છીએ. રાત દિવસ કેવલ ભૌતિક સુખ અને પૈસા સિવાય આપણા મનમાં બીજો કોઈ જ વિચાર નથી. આપણાનો અર્થ છે આખો સમાજ, સમાજનો હરેક વ્યક્તિ. 2 જ વિચાર છે, પૈસા ક્યાંથી મળે અને મૈથુન ક્યાંથી મળે. આની સિવાય ત્રીજો કોઈ જ વિચાર નથી. એનું આ કારણ છે. રાષ્ટ્રની જે દુર્બળતા છે, સમાજની જે દુર્બળતા છે, માનસિક દુર્બળતા જે છે, રોગોનો દર વધ્યો છે, મૃત્યુ દર વધી રહ્યો છે, આ બધાનું કારણ કેવલ અને કેવલ ભોગ વાસના છે, બીજું કાંઈ નથી. અનેક ઉપાયો દ્વારા વીર્યનો નાશ થઈ રહ્યો છે, અને આમાં આપણે જીવનની સાર્થકતા માનીએ છીએ. ક્ષણિક સુખ માટે પોતાનો સર્વનાશ કરવામાં આપણને મજા આવે છે, આનંદ આવે છે. અને આ મજા એ આપણા જીવનની સજા બનવાની છે. પરિણામ આપણી સામે છે. આપણું સ્વાસ્થ્ય ચોપટ થઈ રહ્યું છે, આપણું ચરિત્ર સ્વાહા થઈ રહ્યું છે, આપણું ધન નષ્ટ થઈ રહ્યું છે, અને આપણે વિવશ છીએ, કાંઈ નથી કરી શકતા. જો આજે સમાજના જે કાંઈ દૂષણો દેખાય, આજ તમને એમ લાગે છે કે અત્યારે જ કેમ લોકો ઉઠવા માંડ્યા, પહેલા કેમ આવું નહોતું? ઉઠવાનું તો સુરત આવ્યા પછી ચાલુ થયું ને. અહીંયા તો પહેલા તો નહોતું ઉઠતા. શું કામ? ઇન્દ્રિય સંયમ અને વીર્યના સંયમના કારણે લોકોમાં પાપ બુદ્ધિ પ્રવેશ કરતી જ નહોતી. એટલે નૈતિકતા અને સામાજિક ધારાધોરણ જે છે ને, એનું સ્ટાન્ડર્ડ એટલું હાઈ હતું કે વ્યક્તિ ચાહવા છતાં પાપ નહોતા કરતા. અને એ તો બધાને શિક્ષા ઘરેથી મળી જશે કે અડધું ખાજો પણ અનીતિ ક્યારેય નહીં કરતા. આવું આપણને સૌરાષ્ટ્રથી શીખવાડીને અહીં મોકલ્યા, તો આ ભૂલી ગયા નહીં આવી. આ બધાનું કારણ શું છે? ભોગ. કારણ આપણે એ જ જોવી, યારો આ આપણા ગામનો છે, આણે બટકાવી નાખ્યું ગામનો અને આગળ નીકળી ગયો. આપણે શું વાંધો? એક જ પરિવારના છે, ઉપાડો એ કે આપણે તે જોયા બીજાને, આપણે આપણાથી શ્રેષ્ઠ જેને માનતા હતા ને એને જોયા કે આ વ્યક્તિ પાપ કરે છે, આપણે શું વાંધો જ કરવા. અને એકને જોઈને બીજો, પછી હવે લોકો એવું કહેવા માંડ્યા, ઉઠી જાય ગમે કરો, કોણ કાંઈ કરી લે છે કે હિંમત ઓર વધી. અચ્છા, ઉઠવું શું કામ પડે? એની પાછળનું કારણ તમે જોશો તો નીકળશે ભોગ. તો કે એની પાસે પૈસા ખૂટે, પણ ક્યાં ખૂટી ગયા? ખાવામાં ખૂટે કોઈ દી? 4 રોટલી જોઈ 2 ટાઈમ, એમાં ખૂટે પૈસા? ના, તો ખૂટ્યા ક્યાં? ભોગમાં. ત્યાં ખૂટી જાય ધન. કાં તો જુગાર રમી ગયા હોય, કાં સ્ત્રીઓ પાછળ, કાં નશામાં. ધન તો ત્યાં જ વયું ગયું છે ને. બાકી નુકસાની કોઈ દી કાંઈ 100% ધંધામાં નુકસાની હોય કોઈ દી? માની લો તમે 200 રૂપિયાનો માલ લઈ દો, નુકસાન જાય 180 માં વેચાય કે નહીં? માર્કેટ ખરાબ હોય કોઈક 150 માં લે કે નહીં? આ તો ઉઠેલિયાને પકડવા જાવતા કે કાંઈ નથી, કે હાવ ખાલી. આવું થાય કોઈ દી? 100% નુકસાની જાય કોઈ દી? કે નથી જતી.
આનું કારણ શું છે? ભોગ. એટલે અલ્ટિમેટ કોઈ પણ દૂષણ સમાજમાં છે એનું જો તમે તારણ કાઢશો તો મૂળ કારણ જે છે એ છે ભોગ. એટલે સ્વાસ્થ્ય નથી, ચરિત્રય નથી, ધનય નથી, બધું નષ્ટ થઈ રહ્યું છે. અને એટલા માટે આ શાસ્ત્રોની શિક્ષા આજના યુવાનો માટે અને સમાજ માટે બહુ જરૂરી છે. લોકો એમ કહેતા હોય સત્સંગમાં હું કામ જવું, શાસ્ત્ર શું કામ શ્રવણ કરવું છે? આ નૈતિકતા સમાજની અંદર જો સ્થાપિત નહીં થાય તો આનાથી તે ખરાબ દશા આવવાની છે, યાદ રાખજો. અને આવી જ રહી છે. પરિવારોની અંદર જો પોતાના જ સગા ભાઈઓ, પોતાના જ ફેમિલીના મેમ્બરો જોવાય ગમતા નથી. પોતાનું જ પરિવાર જેને સારું ન લાગે એને સોસાયટી સારી લાગે, એને સમાજ સારો લાગે, રાષ્ટ્ર સારું લાગશે, અને બીજા માટે કંઈક કરવાનું વિચારશે ક્યારેય નહીં કરીએ. સ્વાર્થ વધવાનું કારણ પણ કેવલ ભોગ છે. એટલા માટે જો સત્સંગ હોય, સત્શાસ્ત્રનો આશ્રય હોય તો વ્યક્તિ આ અપવિત્ર વિચારોથી બચે. અને એટલા માટે આપણું શાસ્ત્ર જે છે એ બ્રહ્મચર્યના પાલન ઉપર આટલું જોર આપે છે. 8 પ્રકારના મૈથુનથી બચવા માટે કહેવામાં આવ્યું છે. કેમ? કારણ કે સંપૂર્ણ માનવ જાતિનું કલ્યાણ આમાં છે. અને આનું વિવેચન કેટલું સૂક્ષ્મ છે જુઓ તમે. આપણે આગળ પણ આની ચર્ચા કરી છે. સ્મરણમ, કીર્તનમ, કેહલી, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પો અધ્યવસાયાશ્ચ, ક્રિયા નિષ્પત્તિ રેવ છ. 8 પ્રકારના જે મૈથુન છે, પતનની સૌથી પહેલી સીડી જે છે એ છે અપવિત્ર સ્મરણ. જેવો તમે ખરાબ વિચાર કરો અને એ વિચારનું વારંવાર સ્મરણ કર્યા કરો, વારંવાર ચિંતન કર્યા કરો, કામનું ચિંતન, ગંદી વાતોનું સ્મરણ ચિંતન. આજકાલ તમે જુઓ કે હવે આપણે તો ભક્ત સમાજમાં છીએ, ક્યારેક રોડે નીકળ્યા હોય લોકો એવી વાતો કરતા હોય ને આપણને ત્યાંથી નીકળવામાં શરમ લાગે, એને જાહેરમાં બોલવામાં શરમ નથી. અને આજકાલ જે ભક્ત નથી એની ચર્ચાઓ આ જ હોય. અને જ્યાં જુઓ ત્યાં પાપ પ્રશસ્ત થયેલું છે. આ પતનનું પહેલું પગથિયું છે. ગલત વાતોને સ્મરણ કરવી અથવા તો એવી વાતોનું ચિંતન. તો હંમેશા ધ્યાન રાખો, કોઈ પણ વ્યક્તિ સ્ત્રી સંઘની ચર્ચા પણ કરતા હોય ને, આવા લોકોનો સંગ પણ ક્યારેય કરવો જોઈએ નહીં. ચૈતન્ય ચરિતામૃતમાં બહુ સુંદર વાત એક કવિરાજ મહાનુભાવ કહે છે, અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. આચરણ શું છે? અસત વસ્તુ અથવા વ્યક્તિના સંગનો ત્યાગ કરો. અચ્છા, એક પ્રશ્ન થયો, અસત સંગ ત્યાગ શું? અસત સંગ છે શું? તો અસત સંગ છે અસત વિષય અને સ્ત્રી, ચિંતન, સ્મરણ, આ બધી વસ્તુ અસત વસ્તુ છે. તો મહાપ્રભુએ કીધું કે સ્ત્રી સંગ એટલો ખતરનાક નથી જેટલો સ્ત્રી સંગીનો સંગ કરવો ખતરનાક છે. કારણ કે કોઈ વ્યક્તિ વ્યભિચારમાં લાગેલો હોય ને તમારો મિત્ર હોય, એક દિવસ તમને પણ એમાં કારણ કે તમે જેટલી વાર એને મળશો ને એટલી વાર ચર્ચા એ જ કરશે. તો સ્ત્રી સંગ ખતરનાક નથી એટલો જેટલું આવા લોકોનો સંગ ખતરનાક છે. કેમ? કારણ કે આપણે એ પાપમાં પડવું ન હોય પણ વાત કરીને કાનમાં એવી ચર્ચાઓ નાખીને આપણા મનને પણ એ બાજુ ખેંચી લે છે. એટલા માટે સૌથી પહેલી વાત જે છે સ્મરણ. ખરાબ વિચાર, ખરાબ વાત ક્યારેય સ્મરણમાં ન રહેવી જોઈએ. અને તરત ડિલીટ કરો, તરત જ. કારણ કે એનું બીજ ભૂમિમાં પડવું જોઈએ નહીં. તો પોતાની અંદર જો સ્મરણ એનું નહીં રહે, અચ્છા બહારના લોકો આનું સ્મરણ આટલું કરે શું કામ? એટલા માટે કારણ કે એની પાસે કોઈ વિષય જ નથી. આપણી પાસે વિષય છે કૃષ્ણ. સ્મરણ કરવા માટે શ્રીમદ ભાગવતમ છે, ભાગવતમમાં અનેક લીલાઓ છે ભગવાનની, ભગવદ્ ગીતા છે, 18 પુરાણ છે, ઉપનિષદો છે. આપણે કાંઈ કમી જ નથી સ્મરણ માટે. શ્રેષ્ઠ સ્મરણ ભગવાનનું છે. પણ સાંસારિક લોકો પાસે કોઈ વિષય નથી અને એટલા માટે હંમેશા ભોગોની ચર્ચા કરે છે, હંમેશા એ ભોગ ચર્ચામાં રત રહે છે. આવા લોકોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં.
સેકન્ડ છે કીર્તન. ગંદા વિષયોની ચર્ચા કરવી, મુખથી ગંદી અથવા અશ્લીલ વાતો નીકળવી, વિકાર ઉત્તેજક ગીત ગાવા, ગંદા અશ્લીલ સાહિત્ય વાંચવા અને વિષય વાર્તાઓમાં રસ લેવો આ પતનનું બીજું કારણ છે. ખાસ ધ્યાનમાં રાખજો, આ જેટલા જેટલા વિષયો કહેવામાં આવ્યા છે ને, આ બધા વિષયોથી દૂર રહેવાનું છે. આપણે પોતાને એક ભક્ત માનતા હોઈએ, એક વૈષ્ણવ છીએ, આપણા મુખેથી ક્યારેય કોઈ પ્રકારની ગંદકી નીકળવી જોઈએ. અને ગંદકી નીકળે એનો મતલબ કે આનું મન ગંદુ છે. કારણ કે મનમાં જે કચરો હોય ને એ જ બહાર, કૂવામાં હોય એ જ અવેડામાં આવે. તો મનમાં જે છે એ જ બહાર નીકળવાનું છે. સમજ આવ્યું? એટલે પહેલો જે સ્ટેપ બતાવ્યો કે તમારું સ્મરણ જો સારું હશે તો તમારા મુખેથી નીકળેલી વાત પણ સારી જશે. અને સ્મરણ જો ખરાબ હશે તો નીકળેલી વાત પણ ખરાબ નીકળવાની છે. એટલા માટે કીર્તનમાં કઈ કઈ વસ્તુ આવે, કયું કીર્તન નથી કરવાનું આપણે? તો ગંદા વિષયોની ચર્ચા નહીં, કોઈ ગંદી વાત નહીં મુખેથી, વિકાર ઉત્તેજક ગીત ક્યારેય ગાવાના નહીં. ગાવાના નહીં એટલે સાંભળવાના નહીં, કારણ કે સાંભળો તો જ ગાવ ને પછી. એને આપણા માટે બોલવા માટે એક જ વિષય છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ 16 શબ્દ નીકળી ગયા એટલે તમે બ્રહ્માંડના નંબર 1 વ્યક્તિ બની જાઓ. આ મહત્વપૂર્ણ છે. કીર્તન ક્યારેય પણ મનમાં એવો વિચાર આવી જતો એક ના ના બહુ ડિસ્ટર્બન્સ કરે છે એટલે કીર્તન મંડો કરવા, સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અને આ પ્રકારના વિષય વાર્તાઓમાં રસ પણ લેવો જોઈએ નહીં. એટલે ખાસ કરીને ફોનમાં પણ શું જોવું શું ન જોવું આની ઉપર આપણો પૂર્ણ કંટ્રોલ. તો આ બધું આવશે કીર્તનની અંદર. તો કીર્તનનો તો આપણી પાસે વિષય છે જ, હરે કૃષ્ણ મહામંત્ર. ત્રીજું છે કેલી. કેલી એટલે ક્રીડા, મને ક્રિયા કરવી. તો કામ વાસનાથી ક્રીડા કરવી, અથવા કામ ભાવથી હસવું, કામ ભાવથી કોઈને ગલી પછી કરવી, કામ ભાવથી કોઈના અંગોનો સ્પર્શ કરવો, અથવા તીન પત્તી રમવું, ચોસર રમવું. આ બધી વસ્તુ એ કામના અથવા વિષય ભોગોનું પતનની ત્રીજી સીડી છે. ઘણા લોકોને એમ થાય કે હાલો નવરા છે, હોળમાળા થઈ ગઈ છે, 4 નિયમ તો થાય જ છે 24 કલાક, કે રમો હાલો 3 પત્તી. કોઈ નથી તો એ કે પતિ પત્ની બેહી જાવ હામા હામા. એ કે તમને આશ્ચર્ય ન થવું જોઈએ. અમે ગયેલા કથામાં ગુજરાતમાં જુનાગઢ બાજુ, તે બૈરા હોય જુગાર રમે, શેરીએ શેરીએ જ્યાં નીકળો ત્યાં બધા બાયુના ટોળા બેઠેલા 3 પત્તી લઈને. હા, એ કે અમારા અહીં રિવાજ છે. એટલે એવું નથી કે આ બધું આ કારણે કંઈ ગુજરાત કે સુરત વાળા હાટું લખાણું નથી, ખાલી બધા લોકોને લાગુ પડે છે ને. તો એ છે કેલી. કેલીનો અર્થ એવી કોઈ પણ ક્રિયા ન કરવી જોઈએ જે ક્રિયાઓ ભોગો બાજુ એટ્રેક્શન વધારતી હોય અથવા ભોગ માટે આપણને પ્રેરિત કરતી હોય. ત્રીજી. ચોથું છે પ્રેક્ષણ. પ્રેક્ષણનો અર્થ છે જોવું. કામ આસક્ત થઈ કોઈને ત્રાસી નજરે જોઈ લેવું કે સારું જોવામાં સારું છે, આમ નજર કરી લેવાય, ડાયરેક્ટ તો સામે ન જોવે નગર ખબર પડી જાય. તો કે ત્રાહી આંખે જો એને. તો આ છાનામાના આ જે બધા મૈથુનના પ્રકારો ચાલી રહ્યા છે, શાસ્ત્રને બધી જ ખબર છે. સમજો, આપણે એમ થાય કે સારું આ આપણા પ્લાન કોઈને ખબર નહીં હોય. શાસ્ત્ર બધું જ જાણે છે. શાસ્ત્ર એક અરીસો છે, જેવા આપણે હશું ને એવા એમાં દેખાડશે આપણને. તો કામ આસક્ત થઈ કોઈને ત્રાસી નજરોથી જોવું, કોઈને અસ્તવ્યસ્ત રૂપમાં જોવું, કોઈને નગ્ન અથવા અર્ધનગ્ન અવસ્થામાં જોવા. તો આમાં તો પછી સિરિયલો અને ફિલ્મો અને મોબાઈલની આ બધી વસ્તુ ડિલીટ થઈ જાય. કોઈને સ્નાન કરતા જોવા, કોઈને માનો કોઈ સ્ત્રી વાળ ઓળતી હોય એવી અવસ્થામાં એને જોવી, ગંદા ચિત્રો જોવા, ગંદા નાટકો જોવા, સિનેમા, આ બધી વસ્તુ. અને આને જોવું કે આમાં રસ લેવો,
આ પતનની ચોથી સીડી છે પ્રેક્ષણ. દ્રષ્ટિ દ્વારા જે પાપ થઈ રહ્યું છે, વ્યભિચારનો આ ચોથો પ્રકાર છે પ્રેક્ષણ. તો આ વિષયમાં ખાસ સાવધાન રહેવું છે. આમ તો એમ લાગતું કે ના ના આપણે ક્યારેય કાંઈ આમ તેમ આડીઅવળી નજરે જોતા જ નથી, પણ ભાઈ ત્રાસી નજરે આવું કાંઈ ખેલ કરવાના નથી. ભગવાન અંદર બેઠા જ બધું જાણે છે. આપણે ક્યાં પ્લાન મારવી જેનું છે ને આને બધી ખબર છે. પરમાત્મા રૂપે અંદર છે ને, અને એ જ ભગવાનના મુખેથી આ શાસ્ત્ર નીકળ્યું છે. એટલે એ વેમમાં જ રહેવું જ નહીં કે આપણે આપણા કાંડ કોઈને ખબર નથી. પરમાત્મા રૂપે ભગવાન બધું જ જાણે છે. હા, કેટલા થયા? 4. પાંચમું છે ગુહ્ય ભાષણ. એકાંતમાં કોઈ સ્ત્રી સાથે પતન વિષયક ગુપ્ત અથવા રહસ્યપૂર્ણ વાતો કરવી પણ પતનનો એક પ્રકાર છે. મતલબ કે એકાંતની અંદર ક્યારેય કોઈ સ્ત્રી સાથે ચર્ચા કરવી જોઈએ નહીં. આના વિષયમાં ચાણક્ય પંડિતની એક બહુ સુંદર વાત છે. માતા અથવા બેન સાથે પણ ક્યારેય એકાંત સ્થાનમાં બેસવું જોઈએ નહીં. તમે વિચાર કરી લ્યો આ વાત ઉપરથી, કામનો પ્રભાવ કેટલો ખતરનાક હોય છે. અને વેમમાં તો બિલકુલ નહીં રહેવાનું કે મને કાંઈ નહીં થાય. આ બ્રહ્મમાં તો ક્યારેય નહીં રહેતા બિલકુલ. કારણ કે આપણે કંઈ ગોસ્વામી નથી થઈ ગયા. સમજમાં આવ્યું કે આપણને કાંઈ ન થાય. પણ કીધું પાણી પહેલા પાળે બાંધવાની છે. સતર્ક અને સાવચેત હંમેશા. એટલે ગુહ્ય ભાષણ, કોઈ પણ વિજાતીય પાત્ર સાથે ક્યારેય એકાંતમાં કોઈ ચર્ચા કરવી નહીં. સમજમાં આવ્યું? સેવાના બાને પણ નહીં, ક્યારેય નહીં. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી જે પ્રભુપાદના ગુરુ છે, એમનો એક નિયમ હતો કે પોતાની સ્ત્રી શિષ્યોને પણ ક્યારેય એકલા મળતા. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદના ગુરુ નહીં, પતિને લઈને આવો અથવા ઘરનો કોઈ એક મેમ્બર સાથે હોવો જોઈએ. એના ગુરુને મળવા જાય છે તોય આટલો સ્ટ્રિક્ટ નિયમ હતો એમનો. એટલા માટે ગુહ્ય ભાષણ નહીં. અચ્છા, છઠ્ઠું છે સંકલ્પ. અપવિત્ર સંકલ્પ કરવો મનની અંદર કે ગમે એ થાય, બાકી આ તો આપણે કરવાનું થાય છે. અપવિત્ર સંકલ્પ અથવા કામ વાસનાને ચરિતાર્થ કરવાનો. મનમાં તો કામના ઊભી થઈ, પણ નક્કી કર્યું કે હવે આને હું પ્રેક્ટિકલ રૂપ કેવી રીતે આપું. એની જે યોજના મનમાં બને છે એ છે સંકલ્પ, કે એ પાપ કરવા માટે આપણે પોતાને તૈયાર કરીએ છીએ. આ પતનની છઠ્ઠી સીડી છે. સાતમી છે અધ્યવસાય. અધ્યવસાયનો અર્થ છે કે પતન માટે પ્રયત્નશીલ થવું. પડવા માટે, પાપ કરવા માટે ટ્રાય કરે વ્યક્તિ અને એના માટે આગળ વધે. એ વાસના પૂર્તિ માટે અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરે અને નક્કી કરે કે આ બધું કરવાથી મને એક ચાન્સ મળશે પતિત થવાનો. કારણ કે ગોઠવણ તો કરવી પડે ને. એને કહે છે અધ્યવસાય. મને હવે પૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે કે હવે એ પાપ કરશે. એના માટેની જે કાંઈ ગોઠવણ છે એ થઈ ગઈ છે બધી. અને ત્યારે છેલ્લે આઠમું જે છે એ ક્રિયા નિષ્પત્તિ. ક્રિયા નિષ્પત્તિ શું છે? કે ઇન્દ્રિયોના હાથનું રમકડું બની અને એ જે સરસ ખાડો તૈયાર કર્યો છે આપણે જાતે જ, એ ખાડામાં પડવું. અને આ પતનની પરાકાષ્ઠા છે, આઠમી સીડી. અને આગળના જે 7 પ્રકારના પતનના જે સ્ટેપ બતાવવામાં આવ્યા છે એનું પરિણામ છે આ આઠમું. કે આ 7 પ્રકારની તૈયારી થાય અને આઠમામાં પછી સીધો પડે, મતલબ એ પાપ કરે. ક્રિયા નિષ્પત્તિ મને ક્રિયાને નિષ્પન્ન કરે, પૂર્ણ કરે, અને આ પાપ દ્વારા પોતાનું પતન કરાવી દે છે. એટલા માટે પુરુષ હોય કે સ્ત્રી, યુવક હોય કે યુવતી, કિશોર હોય કે કિશોરી, જે વ્યક્તિ આ 8 પ્રકારના વ્યભિચારમાંથી કોઈ એકમાં પણ રસ લે છે તો સમજી લો કે પોતાના પતન માટેનો હાઈવે તૈયાર કરી રહ્યા છે. અને આ બધા સાધનો જે ગણાવવામાં આવ્યા છે આ બધું પતનની નિશાની છે. વીર્યનો નાશ કરવાવાળા છે. આમાં શક્તિનો ક્ષય થાય છે, રોગ બીમારી આની વૃદ્ધિ થાય છે, શરીર ખોખલું થાય, ધન સંપત્તિ નષ્ટ થાય, સ્વાસ્થ્ય ખતમ થશે, અને સૌથી મહત્વપૂર્ણ ચરિત્ર
સ્વાહા. ચરિત્ર રે પછી સન્માન જશે, અને પછી જ્યારે સમાજમાં ખબર પડે ભાઈએ કાંડ કર્યો છે, શું દશા હોય છે, લોકો કેવી દ્રષ્ટિથી જોવે છે આપણને ખબર છે ને. સન્માન જાય, અપમાન મળે. ભલે આ કળિયુગ ગમે એટલો છે, આજે પણ વ્યભિચાર કરવા વાળાઓને ક્યાંય સન્માન નથી. અપમાન જ મળશે સમાજથી અને તિરસ્કાર થશે બધી જગ્યાએ. આ બધું સહન કરવાની જો તેવડ હોય તો આ ધંધો કરવો, નહીતર નહીં. આમાં બધું જ ચોપટ થાય, કાંઈ ન વધે. સમજમાં આવ્યું? એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ વિચાર કરશે કે આમાં કેવલ એક વ્યક્તિનું પતન નથી, આમાં સમાજનું પતન છે, રાષ્ટ્રનું પતન છે. અને એ વ્યક્તિને કેટલું મતલબ હીન ભાવથી લોકો જોશે, એ હીન ભાવનાઓનો સામનો કરવો પડશે એણે. અને આનાથી ક્યાંય છુટકારો મળતો નથી. તો આમાંથી કેવી રીતે છુટકારો મળે એની ચર્ચા આપણે નેક્સ્ટ ગુરુવારે કરશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.